તો ગાઈસ જય માતાજી. તો આપણે આજનો પ્રોગ્રામ રાખી લીધો છે બરોબર. તો આજે આપણે રાખવાનો હતા ટોઠા, પણ ટોઠા રાખ્યા છે કેન્સલ. તો આજે રાખ્યો છે આપણે ગાજરનો હલવો બરોબર. અને જોઈ લ્યો આ છે આપણે 4 કિલો ગાજર લાયા છીએ. અત્યારે બધી હવે તૈયારી ચાલે. જેડીભાઈ શું કેવું? ગાજર સુરવાનું કામ ચાલુ છે. સુજલભાઈ, અજયભાઈ ચોખ્ખા કિલો ગાજર નો હલવો બનાવવાનો. આ રહ્યો ગાઈસ, આ ડોલચામાં આપણે ઘી લાયા છીએ બરોબર. ચોખ્ખા ઘીનો હલવો બનાવવાનો છે. આજે પ્રોગ્રામ છે આપણે જયદીપભાઈ લાવો છો. કાજુ બદામ આપણે જયદીપભાઈ લાવવાના છે. આજે છે હમણાં. હા ભાઈ એમ. તો ગાઈસ હવે આપણે અત્યારે ગાજર સોલી નાખીએ બરોબર, પછી આપણે તમને મળીએ. બાકી આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણી રેસીપી એટલે એક નંબર ગાઈસ. ચલો મળીએ. હાય ગાઈસ, તો આપણે અત્યારે ગાજર બાજર એકદમ સોલી બોલે કમ્પ્લીટ કરી નાખ્યા છે. જો તમને બતાવું, જો એકદમ આ દૂધ આવી ગયું, મોરસ છે અને બધું આવી ગયું છે બરોબર. અને જો અત્યારે ચૂલો લગાડવાની તૈયારી આવ્યું તપેલું ચૂલો લગાડી દીધો છે આપણા અજયભાઈએ. અને આવી ગયા છે સુજલભાઈ ને સમીરભાઈ આવી ગયા છે આપણા બ્લોગમાં. આપડે તો હમણાં આજને આવી છીએ. તો કામ આવ્યું તું જ્યાં હતા. હા બરોબર. તો ગાઈસ અત્યારે હવે આપણે તૈયાર, અરે એ સંદીપભાઈ આવી ગયા, 2 વાગે તૈયારી થઈ ગઈ છે. હવે બનાવીએ ત્યારે મળીએ. ચલો તો ભાઈઓ અત્યારે તૈયારી થઈ ગઈ છે. લગાડીને તપેલું મૂકી દીધું છે આપણે બરોબર. અને જો ચોખ્ખા ઘીનું બનાવવાનું છે આપણે. ચોખ્ખા ઘીનો હલવો બનાવવાનો. અને ઘી જોઈ લો ચોખ્ખું એકદમ. રસોઈ તો જો કોણ છે. રસોઈ જેડી ઠાકોર બન્યો છે આજે. અને આ જોઈ લ્યો ખાલી ઘી વાળો હલવો બરોબર. ગાઈસ હવે આગળ મળીએ આપણે. ચલો તો ફાઇનલી ગાઈસ લગભગ 2:30 વાગ્યા છે. અને રાતે 2:30 વાગે હલવો બની રેડી છે. તમે જોઈ લ્યો. આ જેડીભાઈ તમારું શું કહેવું છે? બહુ ટાઈમ લાગ્યો પણ મજબૂત બન્યો છે. અજયભાઈ બહુ મસ્ત બન્યો છે. સમીરભાઈ એક નંબર હલવો. સુજલભાઈ તમારું શું કહેવું હલવા વિશે? હજુ બીજી વાર બનાવશું, તમે જોજો ખાલી. તો ગાઈસ આઈતા આપણે બનાવીએ છીએ. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો બરોબર. તો આઈતા બનાવવા માટે આપણે એકદમ એ છે. અને કાલે શું પ્રોગ્રામ છે જેડીભાઈ આપણે? તો કાલે જ ખબર પડે ને બધી. હતા કે જાવ તો કાલે શું બનવાનું છે હજુ નક્કી નહીં કર્યું. બાકી કાલે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે ખબર પડી જશે કે કાલે શું પ્રોગ્રામ છે બરોબર. લાઈક કરો, ફોલો કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર. ચલો કાલે વ્લોગમાં મળીએ આપણે. જય માતાજી.